નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મોટી ખુશખબર આવી છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મળતી 3 મહત્વપૂર્ણ યોજનાઓમાં સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। તો ચાલો જાણીએ કે કઈ યોજનામાં કેટલો વધારો થયો છે। સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરી। નંબર 1, તાર ફેન્સિંગ યોજના। ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી બચાવવા માટેની તાર ફેન્સિંગ યોજનામાં સરકારે મોટો વધારો કર્યો છે। અગાઉ ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા અથવા ખર્ચના 50% સહાય મળતી હતી। હવે આ સહાય વધારીને પ્રતિ રનિંગ મીટર 300 રૂપિયા અથવા ખર્ચના 50% કરવામાં આવી છે। એટલે કે પ્રતિ રનિંગ મીટર સીધો 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ક્લસ્ટરની મર્યાદા 2 હેક્ટરમાંથી ઘટાડીને 1 હેક્ટર કરવામાં આવી છે, જેથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે। નંબર 2, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, ગોડાઉન યોજના। ખેડૂતોને પોતાના ખેતર અથવા વાડીએ ગોડાઉન બનાવવા માટે આ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે। અગાઉ આ યોજના હેઠળ મહત્તમ 1 લાખ રૂપિયા સુધીની સહાય મળતી હતી। હવે સરકારના નવા ઠરાવ મુજબ આ સહાય વધારીને 2 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે। એટલે કે ખેડૂતોને હવે 1 લાખ રૂપિયા વધુ સહાય મળશે અને સહાયમાં 100% વધારો કરવામાં આવ્યો છે। નંબર 3, સનેડો કિસાન પરિવહન યોજના। સનેડો ખરીદી માટે મળતી સહાયમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે। અગાઉ સામાન્ય ખેડૂતોને 25,000 રૂપિયા સુધી સહાય મળતી હતી, જે હવે વધારીને રૂપિયા 60,000 કરવામાં આવી છે। એટલે કે 35,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જ્યારે SC/ST મહિલા તથા નાના ખેડૂતોને અગાઉ 40,000 રૂપિયા સુધી સહાય મળતી હતી, જે હવે વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી છે। એટલે કે 35,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, ગુજરાત સરકારના આ નિર્ણયોથી ખેડૂતોને ખેતી ખર્ચમાં રાહત મળશે અને વધુ ખેડૂતો આ યોજનાઓનો લાભ લઈ શકશે। આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।